આપણે ગુરુ કૃપા હોટલ ઔરંગાબાદ બાયપાસમાં થોડા દહીં દાલ ને દાલા મિત્રો આપણે જોવો તમે અત્યારે આમ ફરતી બાજુ ખેતરોમાં આમ વરાળું કાઢે એવું વાતાવરણ છે એટલે હવે આપણે હાલ્યા જાય આપણે જો જમવામાં દાળ છે, ચોરી છે, ટમાટર ચટણી છે, મગનું શાક છે અને આપણે સૂકી ભાજી આવી ગઈ છે એટલે હવે આપણે જમી લઈ. આપણે આ ગાયત્રી હોટલની બીજી એક ખાસિયત છે કે તમે રાતે અહીંયા 12 વાગે આવો કે રાતે 3 વાગે આવો તોય તમને અહીંયા જમવાનું મળી જાય અને ન જમવાનું હોય તો તમારી આટલું સ્પેશિયલ બનાવીને તમને ખવડાવે. અત્યારે જો આપણે અહીંયા 5 વાગે આવ્યા ને તો આપણને 5 વાગે ગરમા ગરમ ખાવાનું મળ્યું હતું. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે કર્ણાટક બોર્ડર વટીને જે આપણે ડીઝલ નાખવા ઊભા રહ્યા હતા ને આપણે વિડીયો પૂરો કર્યો હતો. એટલે ત્યાર પછી આપણે મહારાષ્ટ્ર બોર્ડર ને એ બધી પાસ કરીને ઉમરગા, તુલજાપુર, ઉસ્માનાબાદ ને બીડ અને બીડ પાસ કરીને આપણે અત્યારે ઊભા છીએ ઔરંગાબાદ. જે આપણે ઔરંગાબાદ બાયપાસ રહ્યો ને ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને આપણે એક ધારા જ હાલ્યા જ આવી છીએ, આપણે ક્યાંય ગાડી ઊભી જ નથી રાખી. એટલે અત્યારે જો આપણે ઔરંગાબાદ બાયપાસમાં ઊભા છીએ અને બાયપાસમાં જે આપણે ગુરુ કૃપા હોટલ રહીને ત્યાં અત્યારે ગાડી ઊભી રાખી છે. જોવા આપણે ગુરુ કૃપા હોટલ છે અને આપણે ઔરંગાબાદ બાયપાસમાં આ હોટલ છે એટલે ત્યાં અત્યારે આપણે ઊભી રાખી છે. એટલે હવે આપણે અહીંયા ચા પાણીને એવું પી લઈ અને પછી આપણે નીકળી. અને અત્યારે આપણે વાગ્યા છે સવારના 9 એટલે હવે આપણે ચા પાણી પીતા આવી. મિત્રો આપણે જુઓ હોટલે આવી ગયા છે અને અત્યારે જુઓ અહીંયા ભેળ તાજી બનતી હતી એટલે આપણે અત્યારે ભેળ ખાઈ લઈ અને જુઓ અત્યારે તાજી બને છે ભેળ. જુઓ તમે આપણે ગુરુ કૃપા હોટલ ઔરંગાબાદ બાયપાસમાં થોડા દહીં દાલ ને દાલા. હવે મિત્રો આપણે ભેળ ખાઈ લઈ. હવે મિત્રો આપણે જુઓ ચા પાણી નાસ્તો ને એવું કરી લીધું છે એટલે હવે સીધા આપણે નીકળી. એટલે હું છે કે આપણે આજે આખો દી હાલ્યા જાય ને તો આપણે કાલે ખાલી કરવાનો ચાન્સ રહે. એટલે હવે આપણે હાલ્યા જાય જો વરસાદ ને એવું કંઈ નડે નહીં તો, કેમ કે આપણને બીડ ને તુલજાપુર રસ્તા ઉપર નડ્યો હતો વરસાદ. એટલે અત્યારે તો કાંઈ વાતાવરણ હાવ ચોખ્ખું થઈ ગયું છે એટલે અત્યારે જ કાંઈ દેખાતું નથી. તો આગળ જોવી હવે આપણે નીકળી હવે અહીંથી ઔરંગાબાદ બાયપાસમાંથી ગુરુ કૃપા હોટલ. હા મિત્રો આપણે જો હોટલેથી રનિંગ થઈ ગયા છે અને હવે આપણે આ બાયપાસને એ બધું પાસ કરી અત્યારે બાયપાસનો વ્યૂ આવે એક નંબર જોવો તમે. મિત્રો અત્યારે જુઓ ઔરંગાબાદ બાયપાસમાં તો અત્યારે વ્યૂ આવે છે એક નંબર, કેમ કે સામે બધું જુઓ પહાડી ઇલાકો જ છે જુઓ તમે. અને આ બાજુ આપણે ઔરંગાબાદ સિટી દેખાય છે જુઓ તમે. હજી આખું સિટી આપણને દેખાય અને એમાં વરસાદ પડી ગયો છે એટલે બધું વાતાવરણ રહ્યું ને બધું લીલુંછમ લાગે છે. અત્યારે મસ્ત નજારો હોય બધી બાજુ જુઓ તમે. વરસાદ આવી જાય એટલે બધું આમાં હરિયાળું થઈ જાય. મિત્રો હવે આપણે હાલ્યા જાય બાયપાસની પાસ કરી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા
લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો વિડીયોને. એટલે હવે આપણે ઔરંગાબાદ બાયપાસ પાસ કરી મિત્રો આપણે જુઓ ઔરંગાબાદનું નામ રહ્યું ને એ હવે બદલાઈ ગયું છે. હવે ઔરંગાબાદ નથી, હવે પડી ગયું છે નામ છત્રપતિ સંભાજીનગર. એટલે હવે નામ રહ્યું એ આપણે ટૂંક સમયમાં ઔરંગાબાદ રહ્યું હવે કોઈ નહીં બોલે, કેમ કે ઔરંગાબાદ રહ્યા નહીં બી હતા, લગભગ યુપી કા બિહારમાં હતું ઔરંગાબાદ અને એક આવડું મહારાષ્ટ્રમાં હતું. એટલે જે આપણે મહારાષ્ટ્રનું જે ઔરંગાબાદ રહ્યું ને એનું નામ આપણે એક્શન થઈ ગયું છે. એટલે બધા હવે નામ આવશે એનું છત્રપતિ સંભાજીનગર. અને અત્યારે રસ્તામાં આપણે બોર્ડર જે આવે ને લીલા કલરના એમાં બધે ઔરંગાબાદ રહ્યું એ સાવ ઘૂસી નાખ્યું છે અને ત્યાં લખી નાખ્યું છે છત્રપતિ સંભાજીનગર. હવે કેમ કે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીનું વધારે એટલે નામ રહ્યું એ આપણે છત્રપતિ શિવાજી અને છોકરાનું નામ રાખ્યું છે સંભાજીનગર. એટલે આપણને નહોતું પણ આપણે આ જે ગુરુકૃપા હોટલે ઊભા રહીએ ને ત્યાં વાત કરતા હતા કે ભાઈ છત્રપતિ શિવાજીનો છોકરો રહ્યો ને એનું નામ સંભાજી છે એટલે સંભાજીનગર કરી નાખ્યું છે ઔરંગાબાદનું નામ. એટલે હવે આપણે થોડોક ટાઈમ તો આપણને કેવરાવશે નામ બોલવામાં, કેમ કે આપણા મોટામાંથી પહેલેથી જ ઔરંગાબાદ નામ હોય એટલે ઘા કરે નામ ન આવડે, પણ એ હવે લાંબો ટાઈમ જઈશે એટલે આવડી જશે. એટલે હવે આપણે હેલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એટલે હવે આપણે ઔરંગાબાદ પાસ કરી લઈ. અત્યારે જો આગળ આપણે ઘાટ આવશે ઉતરવાનો અને અહીંથી આપણે જો સિટી દેખાઈએ. એટલે હવે આપણે હાઈલા જાય અને બાયપાસ ને બધું પાસ કરી લઈ. તો આપણે જો ઔરંગાબાદ ને બધું પાસ કરી લીધું છે અને અત્યારે આપણે નાંદગાંવ વાળા રોડે ટર્ન મારી દીધો છે, કેમ કે આપણે 40 ગાંવ રોડ તો બંધ છે એટલે નાંદગાંવ થઈને જવાનું થઈ છે અને નાંદગાંવ વાળો રોડ આપણે કમ્પ્લીટ બની ગયો છે. એટલે હવે આપણે હાઈલા જાય નાંદગાંવ. જો આપણે આ નાંદગાંવ રોડ ઉપર હાઈલા જઈશું અને અત્યારે તો બફારો એવો થઈ છે કે એની વાત પૂછોમાં, કેમ કે અત્યારે તડકો એવો છે અને આ બધો બફારો રહ્યો વરસાદનો બફારો છે. જો તમે અત્યારે આમ ફરતી બાજુ ખેતરોમાં આમ વરાળું કાઢે એવું વાતાવરણ છે. એટલે હવે આપણે હાઈલા જાય અને નાંદગાંવનો ઘાટ ને એ બધું ઉતરી જાય, કેમ કે હવે તો ઘાટ કમ્પ્લીટ બની ગયો છે. એટલે હવે આપણે હાઈલા જઈને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઘાટમાં પહોંચી ગયા છે એટલે હવે આપણે આ ઘાટ થોડોક ચડવાનો છે અને પછી થોડોક ઉતરવાનો છે. એટલે હવે આપણે ઘાટને ચડી જાય અને અત્યારે જોવો લોકેશન જોવો એક નંબર લોકેશન આવે છે, કેમ કે બધી બાજુ લીલુંછમ વાતાવરણ છે અને અત્યારે ટ્રાફિક કઈ છે નહીં. અત્યારે જો આપણી ગાડી એક જ હાલી જાય, બીજી ગાડીઓ છે જ નહીં.
બધો વ્યૂ આવે છે. મિત્રો આપણે ઘાટ ને ઉતરી જાય. જો તમારું લોકેશન જુઓ. આપણે જુઓ નાંદગાંવ વાળો ઘાટ ઉતરીને અને અત્યારે જુઓ આપણે 40 વાળા રોડે ચડી ગયા છે. જે આપણે નાંદગાંવ 40 રોડ કે ને એ રોડ ઉપર અત્યારે જો હાલ્યા જાય છે. અને અત્યારે તડકો થઈ ગયો છે ફૂલ, કેમ કે અત્યારે બફારો એવો થાય છે અને તડકો એવો છે. જો આપણે રોડ આખો આમ વરાળું કાઢે એટલો રોડ તપે છે. અને અત્યારે રોડ ઉપર આ ટ્રાફિક ઓછું છે, કેમ કે આપણે ઈદ છે ને એના હિસાબે ટ્રાફિક હાવ ઓછું છે. ગાડીઓનું ટ્રાફિક નથી અને રોડ ઉપર કોઈ પબ્લિક જ નથી. એટલે હવે આપણે પહેલાં જાય 40 ગાંવ, 40 ગાંવથી સીધું આપણે આવી જઈએ ધુલિયા. એટલે હવે આપણે પહેલાં જાય હળવે કેમ કે આપણે તડકો છે એટલે નિરાયતે ગાડી હાકી. એટલે આ તડકો રહ્યો એ આપણે વરસાદનો તડકો છે. ગમે ત્યારે વહેલા મોડો વરસાદ આવશે ખરા સાંજે ભરો. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હા મિત્રો આપણે જુઓ 40 ગાંવની બધી પાસ કરી લીધું છે. અને 40 ગાંવ પાસ કરીને આપણે અત્યારે જુઓ ગાયત્રી હોટલે ઊભા રહ્યા છીએ. એટલે હવે આપણે ગાયત્રી હોટલે હાલ્યા જાય અને ચા પાણીને એવું પીવી અને પછી આપણે અહીંથી નીકળશું. જુઓ આપણે અહીંયા સામેની સાઈડમાં ગાડી ઊભી રાખી છે અને સામે આપણી હોટલ છે ગાયત્રી. એટલે આપણે જાવકમાં અહીંયા ઊભા રહ્યા હતા. એટલે હવે આપણે હોટલે હાલ્યા જાય. મિત્રો આપણે જુઓ હોટલે પહોંચી ગયા છે અને હોટલે અત્યારે જુઓ આપણે કાલનું કંઈ ખાધું નહોતું. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા સાંજે 5 વાગ્યે ખાઈ છે અને અહીંયા અત્યારે ગરમા ગરમ ખાવાનું હતું. એટલે અત્યારે જુઓ આપણે ખાવા બેસી ગયા છે. જુઓ આપણે જુઓ જમવામાં દાળ છે, ચોરી છે, ટમાટર ચટણી છે, મગનું શાક છે અને આ આપણે સૂકી ભાજી આવી ગઈ છે. એટલે હવે આપણે જમી લઈ. આપણે ગાયત્રી હોટલ છે. મિત્રો આપણે જુઓ જમીન અવતર્યા છે હોટલેથી અને આપણે અહીંયા જમવાના 100 રૂપિયા થાળીના લીધા હતા અને અહીંયા ફિક્સ થાળી છે. અને આ 100 રૂપિયા થાળી ફિક્સ થાળી રહીને એ લગભગ મહારાષ્ટ્રમાં આપણે કોઈ નહીં દેતું હોય એ રીતને આપણને 100 રૂપિયા ફિક્સ થાળી દે. અને સ્વાદમાં રહ્યું ને લગભગ આપણે બધી હોટલે આપણે ખાઈ લીધું પણ આ હોટલ જેવું આપણને સ્વાદ જેવું ક્યાંય મળ્યો નથી, કેમ કે હાવ દેશી ખાણું છે અને દેશી સ્વાદ છે. એટલે આના જેવો સ્વાદ તો લગભગ આપણે બધી હોટલે ખાધું પણ આના જેવો સ્વાદ નથી આવતો. અને આ ખવડાવે આપણને દિલથી અને 100 રૂપિયા જ આપણે થાળીના લેશે. એટલે હવે આપણે નીકળી અહીંથી હોટલેથી અને સીધા હવે હાલ્યા જાય આપણે ધુલિયા. જો આપણે ગાડી અવતર્યા છે એટલે હવે સીધું આપણે આગળ આવશે ધુલિયા. મિત્રો એક આપણે આ ગાયત્રી હોટલની બીજી એક ખાસિયત છે કે તમે રાતે અહીંયા 12 વાગે આવો કે રાતે 3 વાગે આવો તોય તમને અહીંયા જમવાનું મળી જાય. અને નો જમવાનું હોય ને તો તમારી આટલું સ્પેશિયલ બનાવીને તમને ખવડાવે
અત્યારે જો આપણે અહીંયા 5 વાગે આવ્યા ને તો આપણને 5 વાગે ગરમા ગરમ ખાવાનું મળ્યું હતું. કેમ કે આપણે આટલું સ્પેશિયલ ઈવડે એક ગાડી આવી હોય તો ભલે 2 ગાડી આવી હોય તો ભલે, તો એ આપણને ડ્રાઈવરને ખાધા વગરનો ન જવો જાય. ડ્રાઈવર એમ કે ભાઈ મારે જે ખાવાનું બાકી છે, એટલે અહીંયા ગાયત્રી હોટલેથી ભૂખો ન જાય. છેવટે ગમે એ તમને સબ્જી બનાવીને તમને ખવડાવીને જ મોકલે. એ આપણે ગાયત્રી હોટલનું ખાસિયત છે. અને આ ગાયત્રી હોટલ રહીને ઓમ આપણે વખણાય છે 15 વાળાની હોટલ. એ આપણે જૂના જમાનાથી વખણાય છે, લગભગ 10, 15, 20 વર્ષથી વખણાતી છે કે આ 15 વાળાની હોટલ. એમ જ કે ગાયત્રી હોટલ તો ઓછા કે, બાકી 15 વાળાની હોટલ કે ને એટલે બધાને ખબર જ પડી જાય કે ટ્રક ડ્રાઈવર છે કે જે અહીંયા નીકળતા હોય એ બધાને ખબર જ હોય કે 15 વાળાની હોટલ એટલે એ તરત જ એમ જ કે ભાઈ ગાયત્રી હોટલ. એટલે આપણે આ ગાયત્રી હોટલનું ખાસિયત છે. અને જો અત્યારે જે આ તાર બાંધે ને, જો એ બોર્ડ બાંધે એ જ ઓનર છે. અને એનું નામ છે લંબુ. સાચું નામ ગણેશ છે, પણ અહીંથી આપણે લંબુ નામથી ઓળખાય છે. સાચું નામ એનું છે ગણેશ. અને મિત્રો હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. એટલે હવે સીધા આપણે આવેલા જાય ધુલિયા. મિત્રો આપણે જો ધુલિયા પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે ધુલિયા બાયપાસમાં આવેલા જાય છે. આજ તો પણ રોડે ગાડીઓ નામની દેખાતી જ નથી, ખટારા તો દેખાતા જ નથી. કેમ કે આજ તહેવાર છે ઈદના હિસાબે. નકર આ રોડે અત્યારે આપણે એવું બને નહીં કે નો ગાડીઓ દેખાય એવું. એની બદલે અત્યારે જો એકેય ગાડી દેખાતી જ નથી આપણી કોઈ સાઈડ કાપતું કે નથી કોઈ સામેથી આવતી ગાડી. એટલે મિત્રો હવે આપણે હાલ્યા જાય અને હવે સીધા આપણે હાલ્યા જાય બોર્ડરે. કેમ કે આપણે ધુલિયા પાસ કરીને આગળ આવશે સાકરી, અને સાકરી સીધો આપણે આવશે સાકરીનો ઘાટ. એટલે ઘાટ પોખતે પોખતે આપણે અંધારું થઈ જાય છે. તો આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો.